નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5નો બીજો વિડીયો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં છે ઉદાહરણ બીજું, સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. સાબિત કરવાનું છે કે આપેલ રેખાખંડ આપેલો હોય તો એક સમબાજુ ત્રિકોણની રચના કરવાની. તો આપણે યુક્લિડની પૂર્વધારણા 3 મુજબ કોઈ પણ બિંદુને જ્યારે આપણે કેન્દ્ર તરીકે લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. આ યુક્લિડની પૂર્વધારણા 3 છે. એનો ઉપયોગ કરીને બિંદુ એ કેન્દ્ર લઈ AB ત્રિજ્યા લઈ તથા બી ને કેન્દ્ર લઈ AB ત્રિજ્યા લઈ ABના ઉપરના અવતલમાં 2 ચાપ દોરો, જેને C બિંદુમાં છેદે છે. હવે રેખાખંડ AC ને BC દોરો અને ત્રિકોણ ABC બનાવે છે. જે AB બરાબર AC, તે જ રીતે AB બરાબર BC, માટે AB બરાબર BC બરાબર AC થશે. આમ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. જો સમજાવો, હવે આ રેખાખંડ AB થયો. હવે એને કેન્દ્ર તરીકે લઈ કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ છે, એને કેન્દ્ર તરીકે લઈને B જેટલી પરિકર્ણી રાખીને એક ચાપ અહીંયા મારી. એવી રીતે B ને કેન્દ્ર લઈને બીજી ચાપ ક્યાં મારી? અહીંયા. એટલે ઉપલા અવતલમાં 2 ચાપ મારી, 1 અને 2. જો આપણને કીધું ને કે A ને AB ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર તરીકે લઈ AB ત્રિજ્યા લઈ ઉપરના અવતલમાં ચાપ દોરો, જે C બિંદુમાં છેદે છે. હવે AB AC દોરો અને BC દોરો, જે AB બરાબર BC બરાબર AC થાય. જો આપણે હું આ દોરીને તમને સમજાવું. સૌ પ્રથમ પેજ લીધું, જેમાં આપણે રેખાખંડ કયો લો? AB લઈ રેખાખંડ, આ રેખાખંડ છે A અને આ રેખાખંડ છે B. AB રેખાખંડ લીધો. હવે વર્તુળનું કેન્દ્ર A રાખ્યું. વર્તુળનું કેન્દ્ર ક્યાં રાખ્યું? A ઉપર પરિકર્ણી રાખી અને ત્રિજ્યા કેટલી સેટ કરી? B જેટલી. ક્યાં? B ઉપર આપણને જે કીધું હતું તે ઉપર રાખી પરિકરની એક ચાપ અહીંયા મારી. તે જ રીતે B ને કેન્દ્ર રાખી AB જેટલું લઈ પરિકરની બીજી ચાપ મારી. આ 2 ચાપ મારી. આ બંનેના છેદ બિંદુને નામ શું આપ્યું? C. શું નામ આપ્યું? C. હવે આપણે આ AC દોર્યું અને BC દોરી નાખ્યું. હવે આ ત્રણેય બાજુ કેવી થશે? સરખી. એટલે AB બરાબર BC બરાબર AC, આ ત્રણેય થશે. અહીં આપણને સમબાજુ ત્રિકોણની રચના જોવા મળી. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો મળી ગઈ. ત્યારબાદ પ્રમેય 5.1, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. બે ભિન્ન રેખાઓ હોય એમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય. આને હું સમજાવું ને તો આમ હોય. જો આ બે ભિન્ન રેખા છે, ધારો કે એક આમ છે બીજી આમ છે, તો આ બેનું સામાન્ય બિંદુ એક જ થાય. એક આ રેખા થાય ને બીજી આ રેખા થાય, તો એક સામાન્ય બિંદુ એક જ થાય. કોઈ બે બિંદુ બે રેખાઓ પર સામાન્ય હોય નહીં. બે બિંદુ હોઈ શકે નહીં. હવે છે સ્વાધ્યાય 5.1, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપ. સૌ પ્રથમ પહેલું વિધાન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે. તો પહેલું વિધાન છે એ સાચું છે કે ખોટું? આ વિધાન અસત્ય છે. ધારો કે એક બિંદુ હોય, સમજાવું. આ કોઈ પણ એક બિંદુ છે, આ એક બિંદુ છે, એમાંથી કેટલી એક જ રેખા દોરી શકાય એવું છે? નહીં. આ બીજી રેખા દોરી, ત્રીજી દોરી, ચોથી દોરી, પાંચમી દોરી, છઠ્ઠી દોરી, એમ ઘણી પણ રેખાઓ દોરી શકાય. એટલે પેલું વિધાન કેવું છે? અસત્ય. આ એક બિંદુમાં પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો આ પેલાનો જવાબ છે એ શું છે? અસત્ય. જો આપણે કાગળ ઉપર O બિંદુ લઈએ તો તેમાંથી અસંખ્ય રેખા, O બિંદુ લ્યો તો અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. બીજું પોઈન્ટ, બે ભિન્ન બિંદુમાં પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે
તો જો આ બીજું છે કે બે ભિન્ન બિંદુમાં પસાર થતી અસંખ્ય રેખાઓ છે, આ વિધાન કેવું છે? અસત્ય. શું કામ? કે ધારો કે બે ભિન્ન બિંદુ આ જો પી અને ક્યુ છે તો તેમાં પસાર થતી માત્ર એક અને માત્ર એક જ રેખા મળે. ધારો કે આ રેખા કોઈ વધારે પસાર થાય, કોઈ પણ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. આ પૂર્વધારણા શું છે? આપણી 5.1 સાથેનો શું છે? વિરોધાભાસ દર્શાવે છે. બરાબર. કોઈ પણ એક બિંદુ હોય તો અસંખ્ય રેખા દોરી શકાય, પણ કોઈ પણ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે. તે બે બિંદુઓ દ્વારા બંનેમાંથી પસાર થતી એક જ દોરી શકાય. રેડી? ત્યાર પછી ત્રીજું હતું એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. હવે એક જો ઈ જ અહીંયા છે, એક શાંત રેખાને અનિશ્ચિત રીતે લંબાવી શકાય, તો આ પૂર્વધારણા કઈ છે? બીજી. શાંત રેખા એટલે શું થયું? રેખાખંડને અનંત રીતે લંબાવી શકાય, અનિશ્ચિત રીતે. બરાબર, એવું યુક્લિડે કીધેલું હતું. તો આ વિધાન કેવું છે? સત્ય. હવે છેલ્લું વિધાન, છેલ્લેથી બીજું વિધાન, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ કેવી હોય? સમાન. જો વર્તુળો બે સમાન હોય, આમ ધારો કે સપોઝ છે, અહીંયા સમજાવું, આ એક વર્તુળ છે, આ બે વર્તુળ સમાન હોય તેની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. ત્રિજ્યા, આકાર, પરિઘ, ક્ષેત્રફળ બધી રીતે સમાન હોય છે. જો આપણને પાછળ આપેલું હોય છે, જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. સત્ય છે. એક જ વર્તુળના પ્રદેશને બીજા વર્તુળ વડે ઢાંકી દઈએ તો તે સંપાતી દે, તેમના કેન્દ્રો અને સીમાઓ એકબીજા ઉપર આવી જશે અને તેમની ત્રિજ્યાઓ એક થશે. અહીં જો PQ અને RS આ બે ત્રિજ્યાઓ કેવી છે? સમાન છે. હવે જો પાંચમું છેલ્લું હતું, અહીંયા આપણને ખ્યાલ છે કે આકૃતિમાં જો AB બરાબર PQ અને PQ બરાબર XY તો AB બરાબર XY થાય. આના માટે આ રહી, જો આકૃતિમાં AB બરાબર PQ અને PQ બરાબર XY છે તો AB બરાબર XY છે. જો આ આકૃતિ AB છે, એના બરાબર PQ છે, આ બે સરખા છે તો PQ અને XY, PQ બરાબર XY છે, PQ બરાબર XY છે, તો AB ને XY કેવા થાય? સરખા. આપણે યુક્લિડની પ્રથમ પૂર્વધારણા પણ એક વસ્તુ સમાન હોય તેવી એક બીજી વસ્તુઓ સમાન થાય. અથવા તો આપણને એમ ચોખવટ હતી ને, યાદ છે તમને? A બરાબર B હોય અને B બરાબર C હોય તો A બરાબર C લખી શકાય. આવું યુક્લિડે કીધેલું હતું. રાઈટ? ત્યારબાદ છે પ્રશ્ન બીજો, આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો એક સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા, ચોરસ. હવે કેટલાક પદો એવા છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે, તો તે પદો આ પ્રમાણે છે: બિંદુ, રેખા, કિરણ, ખૂણો, સમતલ, વર્તુળ અને ચતુષ્કોણ. બરાબર. બિંદુ એટલે બિંદુ એક છે ને અવ્યાખ્યાયિત પદ છે. બિંદુ એક ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી તથા કાગળ પર અણીદાર પેન્સિલથી ટપકું મૂડીએ તેનો ખ્યાલ આવે છે. ધારો કે આ બિંદુ કરવું હોય તો હું અહીંયા શું મૂકીશ? આ ટપકું. આ શું થઈ ગયું? બિંદુ. રાઈટ? હવે રેખા એ એવા બિંદુઓનો ગણ છે જે ખેંચેલા દોરા અથવા બંને બાજુ અંત વગર વિસ્તરેલી માપપટ્ટીની ધાર સાથે સરખાવી શકાય છે. અથવા તો તમે એમ કહો પહોળાઈ વગરની શું થઈ જાય? લંબાઈ. ધારો કે આ છે રેખા અને પહોળાઈ નથી, માત્ર લંબાઈ જ છે, અનંત સુધી વિસ્તરેલી હોય છે. આને શું કહેવાય? રેખા. કિરણ. હજો કિરણને છે ને, કિરણ આપણને દર્શાવ્યું છે ABP. આ બિંદુ A અને બિંદુ A થી B તરફના તમામ બિંદુઓના ગણને શું કહેવાય છે? કિરણ. તેને સંકેતમાં કિરણ AB વડે દર્શાવાય છે. બિંદુ A એ કિરણ AB નું ઉદ્ભવ સ્થાન છે, જ્યારે કિરણ AB એ B તરફ અનંત રીતે વિસ્તરેલું છે. અથવા તો તમારે આને જો બીજા શબ્દમાં કેવું હોય ને તો તમને સમજાવું. આપણે કોઈ પણ એક બિંદુ લીધું, એ બિંદુમાંથી ઉદ્ભવ થશે, ઉદ્ભવ સ્થાન નિશ્ચિત હોય અને પછી એનું કિરણ જે દિશામાં જાય અનંત લગી જશે તેનું સ્થાન નિશ્ચિત હોતું નથી, અનંત લગી જાય. ઉદ્ભવ બિંદુમાંથી અનંત અંતર સુધી જતી હોય, એ ફિક્સ હોય. આને શું કહેવાય? કિરણ, સિમ્પલ ભાષામાં. હવે કહેવાય શું આવ્યો? ખૂણો. ખૂણો એવી વસ્તુ, એક જ ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણો એક જ રેખામાં ન હોય તો તેમનો યોગગણ ખૂણો કહેવાય. દાખલા તરીકે XYZ. બરાબર? સિમ્પલ વસ્તુ કહું, અહીંયા છે
ઉદ્ભવ બિંદુ સપોઝ ધારો કે આ એક્સ છે, આ વાય ઝેડ આપ્યું, કિરણ લ્યો ને પેલા વાય ને ઝેડ કિરણ, અને અહીંયા કિરણ આપી દીધું આ એક્સ વાય. ઉદ્ભવ બિંદુ કયું છે? વાય સમાન છે એટલે વાય એક્સ એક કિરણ થયું અને વાય ઝેડ એક કિરણ થયું. ઉદ્ભવ બિંદુ સેમ છે અને એ બે વચ્ચે શું છે? એક રેખા ઉપર આવેલા નથી. એટલે આ જે રચના બને ને આને શું કહેવાય? ખૂણો. શું કહેવાય? ખૂણો. રેડી? હવે વાત કરી છે આપણે સમતલોની. શેની વાત કરી છે? સમતલની. સમતલ એક અવ્યાખ્યાયિત પદ છે. સમતલ અસંખ્ય બિંદુઓનો શું છે? ગણ. બિંદુ, રેખા અને સમતલ એ અવકાશના શું છે? ઉપગણ છે. સમતલને દર્શાવવા લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. સમતલને સંકેતમાં એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ વગેરે વડે દર્શાવાય છે. વર્તુળ. સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી એકમ ધન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે? વર્તુળ કહે છે. સમતલના આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત ધન અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા R હોય તેવા વર્તુળને સંકેતમાં વર્તુળ OR વડે દર્શાવવામાં આવે છે. જો આ વસ્તુ તમને અહીંયા સમજાવું. આ કોઈ સમતલ છે, બરાબર? સમતલને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વડે દર્શાવી દીધો. સમતલ છે, તેમાં કોઈ એક બિંદુથી નિશ્ચિત એકમ ધન અંતરે બધા અહીંથી આટલું અંતર, અહીંથી આટલું અંતર, બધા અંતરે સમાન અંતરે, એટલે અહીંથી આમ જાય, અહીંથી આટલું અંતર, આટલું અંતર અને આ અંતર, એ બધા કેવા હોય? સરખા. એટલે નિશ્ચિત એકમ ધન અંતરે આવેલા આ બિંદુઓના યોગ ગણને શું કહેવાય છે? વર્તુળ. અને આ નિશ્ચિત બિંદુને વર્તુળનું શું કહેવાય? કેન્દ્ર. અને આ જે વર્તુળની આ ધારો કે O A હોય તો O A બરાબર શું થઈ જાય? ત્રિજ્યા R. ત્રિજ્યા. કેન્દ્રથી એકમ ધન અંતર છે, નિશ્ચિત અંતર તેને ત્રિજ્યા કહેવાય. કોને? વર્તુળનું કેન્દ્ર કહેવાય. વર્તુળને દર્શાવવું હોય ને તેના વર્તુળનો નિશાની અને પેલા લખવાનું કેન્દ્ર. કેન્દ્રનું નામ શું હતું? O. અને આ ત્રિજ્યા કેટલી મળી? કેટલી છે? R. તો R ત્રિજ્યા OR વડે દર્શાવાય છે વર્તુળને. રેડી? ત્યારબાદ જોઈએ તો ચતુષ્કોણ. ચતુષ્કોણ કોને કહે? ચાર બંધ રેખાઓથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. બરાબર? ચાર બંધ આકૃતિ, ચાર બંધ રેખાઓ, 1 આ 2 3 4, ચાર રેખાઓ પર નાખો. આ જે રચના બની ને આને શું કહેવાય? ચતુષ્કોણ. શું કહેવાય? ચતુષ્કોણ. અહીં A, B, C અને D રેખાઓ, AB યોગગણ રેખાખંડ, BC યોગગણ CD યોગગણ AD, એટલે આ ABCD શું થયું? ચતુષ્કોણ છે. સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ આ L અને M એકબીજાને ક્યારેય છેદે નહીં અને અંતર બે વચ્ચેનું કેવું હોય? સરખું. તેને કેવી કહેવાય? સમાંતર રેખાઓ. પછી આવે છે લંબ રેખાઓ. એકબીજાને 90° ખૂણે છેદતી હોય તેવી રેખાઓને કેવી કહેવાય? લંબ રેખા કહેવાય. કેવી કહેવાય? લંબ રેખા. રેખાખંડ. રેખા PQ માં P અને Q વચ્ચે તથા PQ ને ન સમાવતા બિંદુઓના ગણને બરાબર શું કહેવાય? રેખાખંડ કહે છે, PQ કહે છે. જેમ કે અહીંયા દોરું, જો સમજાવું. અહીંયા શું દોરી? આ P અને Q. આ બે બિંદુ ન સમાય, બાકીનો આ જે ભાગ હોય ને, આ ભાગ, આ શું ભાગ થયો? આને શું કહે? રેખાખંડ. જો અહીંયા દર્શાવું, P અને Q. આને રેખાખંડ PQ કહેવાય. રેડી? અહીં સુધી આપણે રેખાખંડનું સમજ્યા. ત્યારબાદ આપણે જોઈએ તો વર્તુળની ત્રિજ્યા. શું હોય વર્તુળની ત્રિજ્યા? રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું શું હોય? કેન્દ્ર. અહીંયા P છે. અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈ બિંદુ હોય. વર્તુળ પરનું કોઈ બિંદુ એટલે અહીં Q. તો તેવા રેખાખંડને આ રેખાખંડ PQ થયું, એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. ફરીથી વ્યાખ્યા બોલું. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તો તેવા રેખાખંડને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. બરાબર? હવે ચોરસ. ચોરસ એટલે એવું કે ચતુષ્કોણ એવો કે જેના ચારેય ખૂણા કેવા હોય? કાટ ખૂણા હોય, 90° હોય, તેને શું કહેવાય? ચોરસ. બરાબર?
અને એની દરેક બાજુનું માપ કેવું હોય? સરખું હોય. લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુનું માપ સરખા હોય. ચોરસમાં ચારેય બાજુનું માપ સરખું હોય અને ખૂણાઓ બધા કેવા હોય? 90 અંશના કાટખૂણા હોય. હવે જો નીચે આપેલ પૂર્વધારણાઓનો વિચાર કરો. કેનો? નીચે આપેલ પૂર્વધારણાઓનો વિચાર કરો. પહેલું, જો બે ભિન્ન બિંદુઓ A અને B આપેલ હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે. આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણા સુસંગત છે? શું આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરો. હવે આ પૂર્વધારણાઓમાં બિંદુ અને રેખા એ અવ્યાખ્યાયિત પદ છે. બરાબર. હવે હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે. પહેલી, જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે થાય તેવું કોઈ બિંદુ C મળી શકે. જ્યારે A થી C ને C થી બે અંતર કેવા હોય? સરખા. જો એક રેખા પર ન હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ ન મળે. કારણ કે 2 બિંદુ મળે, 3 બિંદુથી આમ રેખા રચાય નહીં. એટલે આ યુક્લિડના ભાગમાં 3 અસમરેખ બિંદુઓ રેખાની રચના કરતા નથી. આ પૂર્વધારણા યુક્લિડના ભાગવિધિમાંથી નથી. કારણ કે એ યુક્લિડની ભાગવિધિના પૂર્વધારણા 5.1 માં કહેવામાં આવી છે કે બે ભિન્ન રેખાઓથી એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. રેડી? બે બિંદુઓ A અને B આપેલ હોય તો C એવું બિંદુ લઈ શકો કે A અને B માંથી પસાર થતી રેખા પરના હોય. પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણા અનુસરતી નથી તેમ કહી શકાય. રેડી? હવે જો આમાં 3 ટૂંકમાં શોર્ટમાં અસમરેખ બિંદુઓ એક રેખાની રચના કરતા નથી. હવે જો આપણને એક એવી રકમ આપી છે, ખાસ આ સમજવાની. જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો AC બરાબર 1/2 AB થાય. બરાબર. હવે આપણે જોઈએ AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય. આપણે ધારો કે અહીંયા લીધું, પેજ લીધું. બરાબર. હવે આકૃતિ અહીંયા દોરી, આ આકૃતિ દોરી. આ આકૃતિ જે છે કઈ રેખા છે કે રેખાખંડ આમ સપોઝ કરી દો. અહીંયા આપી દીધું બિંદુ A, આ બિંદુ B. A અને B એની બરોબર વચ્ચે આવે ને એવું બિંદુ શું દીધું? C, કે જેથી AB અને BC બેના માપ કેવા થાય? સરખા. આ આપણને કેમ આપ્યું? AC બરાબર શું થાય? BC. આ આપણને કેમ આપી દીધું? પક્ષ. રકમમાં જ આપણને કહી દીધું છે. કહી દીધું ને, AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. આવું આપણને સાબિત કરવાનું કીધું. હવે AC બરાબર BC આપણને કહી દીધું છે. આ હવે બેય બાજુ AC ઉમેરું. આ AC વત્તા AC બરાબર શું થઈ જાય? BC વત્તા AC. કારણ લખી, બંને બાજુ AC ઉમેરતા. એટલે આ મતલબ થયું સરખામાં સરખું ઉમેરી શકાય. ઓલા સ્વયંસિદ્ધ સત્યો છે ને એમાં સરખામાં સરખું ઉમેરી દીધું. એટલે અહીંયા થઈ ગયું 2AC. હવે અહીંયા જોઈ BC વત્તા AC એટલે BC એટલે આટલું માપ થયું ભાઈ, વત્તા આ વત્તા AC એટલે આટલું માપ થયું. એટલે આખું માપ કેટલું થયું? સંપાદ્ય હતું AB જેટલું. શું આવ્યું? AB. કારણ અહીંયા લખી તો શું થઈ જાય? AC પ્લસ BC બરાબર શું થઈ જાય? AB. હવે અહીંયા B અહીંયા શું છે? ગુણાકારમાં. સામેની બાજુ જાય તો ભાગાકારમાં. એટલે AC બરાબર 1/2 AB. જે પરિણામ આપણે મેળવવાનું હતું તે સાબિત થઈ ચૂક્યું. જો ABC સ્પષ્ટ કરી શકાય. આપણે આમાં કર્યું AC વત્તા AC, બંને બાજુ AC નો સરવાળો કર્યો એટલે ABC એટલે AB અને AB અહીંયા છેદમાં 1/2 AB. રેડી? હવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 છે બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય છે. તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. હવે જો પ્રશ્ન નંબર 4 માં CAB નું એક મધ્ય બિંદુ કહેવાય. પ્રશ્ન નંબર 4 માં શું કીધું હતું? AC બરાબર અહીંયા AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B વચ્ચે હોય તો સાબિત કરો AC બરાબર 1/2 AB. હવે તો અહીંયા આપણે જોઈ ફરીથી, આપણને આ કોઈ રેખા હોય A અને B, એની વચ્ચે કોઈ C બિંદુ છે. બરાબર. આ C બિંદુ હોય તો મધ્ય બિંદુ હોય
આમ લખી ગઈ ને AB બરાબર 1/2 AC બરાબર 1/2 AB લખીએ કે આ AC બરાબર આખા AB નું શું થઈ જાય અડધું થાય। એવી જ રીતે ધારો કે કોઈ બે બિંદુ હોય, બીજું બિંદુ D પણ AB નું મધ્ય બિંદુ, તો આપણે શું લખીએ AD બરાબર 1/2 AB આમ થાય। તો હવે અહીંયા જો આ સ્વયં પરિણામ 1 અને આ પરિણામ 2, હવે સ્વયંસિદ્ધ સદીઓ યુક્લિડના શું કે A બરાબર B હોય અને B બરાબર C હોય, તો આપણે A બરાબર C લખીએ કે ને, તો આના બરાબર આ છે, આ B થયું, આ B બરાબર આ છે, તો આ બે કેવા છે સરખાવી કે ને, AC બરાબર AD। તો AC ને AD બે સરખા થાય એવું કોઈ શક્ય બને ન બને, એવું ત્યારે જ શક્ય બને જ્યારે C અને D બિંદુ બે કેવા હોય, C બરાબર D એટલે એક જ બિંદુ હોય, એટલે આપણને એક મધ્ય બિંદુ એક અને માત્ર એક જ બને, બરાબર। અથવા તો તમે એને બીજી રીતે પણ સાબિત કરી શકો। બીજી રીતે એ રીતે સાબિત કરી શકો કે ધારો કે રેખાખંડ AB ને C અને D એમ બે મધ્ય બિંદુ છે, C ને D, બરાબર। તો AC બરાબર 1/2 AB થયું ને AD બરાબર 1/2 AB થયું। હવે બે માંથી એક બાદ કરો તો AD માઇનસ શું આવ્યું AC, તો 1/2 AB માઇનસ 1/2 AB, તો એ બે કેન્સલ થઈ ગયા, એટલે અંતર કેટલું થઈ ગયું 0 થઈ જાય ને, કારણ કે જો AD માઇનસ AC કરું તો આની ડાબી બાજુ બરાબર માઇનસ આ થાય, તો આ AB 1/2 AB કેન્સલ થઈ જાય 0, તો AD અને AC વચ્ચેનું અંતર કેવું થઈ ગયું 0। હવે એવું ત્યારે અંતર થાય જ્યારે C અને D કેવા હોય, વચ્ચેનું અંતર કેવું થાય 0, માટે C અને D કેવું ભિન્ન બિંદુઓ નથી, એક જ બિંદુઓ છે। આ પ્રશ્ન નંબર 5 હતો। હવે પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6 જુઓ ને તો શું છે, આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD થાય। વાહ, જો આ માટે છે ને આપણે સૌ પ્રથમ તો શું કરી લઈએ, એક પેજ લઈ, આ આકૃતિ દોર નાખું, જો આ આકૃતિ દોરવા અહીંયા, આ A, આ B, આ C અને D। આપણને જો આકૃતિમાં શું કીધું, આકૃતિમાં જો AC બરાબર BD છે, AC બરાબર BD છે, એ આપણને શું કીધું પક્ષ કીધું। હવે સાબિત શું કરવાનું છે અહીંયા લખવાનું, AB બરાબર CD, AB બરાબર CD સાબિત કરવાનું, AC બરાબર BD છે। હવે હું એક વસ્તુ કરી શકું, આ AC છે એને હું આમ લખી શકું AB વત્તા BC, જો આ આખું AC છે, આ પક્ષમાં આપ્યું AC ને BD, તો AB AC છે ને AB વત્તા CD લખી શકું ને, જો આખું AB વત્તા CD એટલે AC થાય, AB વત્તા BC એટલે આખું AC થાય, એટલે અહીં લખ્યું AB વત્તા BC, અને આ BD હતું આખું, આ BD આખું આમ, એને હું આમ લખી શકું ને BC વત્તા CD, લખ્યું અહીંયા BC વત્તા CD। BC છે આ બાજુ પ્લસ છે, બરાબર ની આ બાજુ હોય તો માઇનસ, AB વત્તા BC આ બાજુ હોય માઇનસ BC બરાબર CD, પ્લસ BC ને માઇનસ BC શું થઈ ગયા કેન્સલ, એટલે વધ્યું હું AB બરાબર CD, જે આપણે અહીં સાબિત કરવાનું હતું થઈ ગયું। જાર્યું AC માં બંને સરખાવી દઉં એટલે AC બરાબર શું થઈ જાય CD, જો AC ને BD આપેલા છે, A અને C નું B નું મધ્ય બિંદુ એટલે AC બરાબર AB પ્લસ BC થાય, AB પ્લસ BC। તે જ પ્રમાણે BD માં C મધ્ય બિંદુ, C વચ્ચે આવેલ છે, ટૂંકમાં BD બરાબર BC વત્તા CD થાય। રેડી, 1 અને 2 નો શું કર્યો સરવાળો લીધો, એટલે AB વત્તા BC અને BC વત્તા CD સરખાવી દીધા, AC BD સરખા એટલે BC કટ, એટલે AB બરાબર શું આવી ગયા CD। રેડી, અહીં લખી થયું। નેક્સ્ટ, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે, સનાતન સત્ય કેમ માનવામાં આવે છે સમજાવો। યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં સ્વયંસિદ્ધ 5 એક સનાતન સત્ય તરીકે માનવામાં આવે છે, કઈ રીતે? હવે યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્ણધારણા સાથે સંબંધિત નથી। હાલ, સૌથી પહેલા તો યુક્લિડની સ્વયંસિદ્ધ સત્યોની યાદમાં સ્વયંસિદ્ધ સત્ય 5 એ કયું છે, આખું તેના ભાગ કરતા મોટું હોય છે। આ વિધાન બધી બાબતો માટે દુનિયાના કોઈ ભાગમાં સત્ય છે, માટે સનાતન સત્ય છે, કે દુનિયાનો કોઈ પણ ભાગ હોય આખો હોય, એનો અડધો કરી તો એ અડધો ભાગ છે એ આખા કરતા તો કેવો હોય નાનો જ હોય, એનો આખો ભાગ અડધા કરતા અડધો કર્યો એ ભાગ કરતા કેવો હોય મોટો જ હોય છે। અહીં આપણું અહીંયા શું છે, સ્વાધ્યાય 5.1 કેવું થઈ ગયું પૂર્ણ થયું છે।
હવે પાછળ તમે જોઈને તો એના હોમવર્કના દાખલા છે જે તમારે આજે કરવાના રહેશે. હોમવર્કના દાખલા એમાં જો તમને સમજાવું, પેલો છે નીચે પેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તમારા જવાબ માટે કારણ સહિત આપો. એમાં એક જ બિંદુમાંથી એક જ રેખા પર પસાર થઈ શકે છે. ભિન્ન બિંદુઓ એ અને બી માંથી એક જ રેખા પસાર થાય છે. જો એ બી બરાબર PQ અને PQ બરાબર XY હોય તો એ બી બરાબર XY થાય. આવું તમારે સાબિત છે તો કરવાનું એમ કે કારણ આપવાનું હા કે ના. સ્વયંસિદ્ધ સત્યો એ ગણિતની તમામ બ્રાન્ચ માટે સાર્વત્રિક સત્યો છે. એ તમારે આના આન્સર લખવાના રહેશે. ત્યારબાદ છે દાખલા નંબર 2. કયા વ્યાખ્યાયિત પદોની યુક્લિડે વ્યાખ્યા આપી છે અને પરંતુ ગણિતશાસ્ત્રીઓએ સ્વીકાર કર્યો નથી. બરાબર, અમુક વ્યાખ્યાયિત પદોની વ્યાખ્યા યુક્લિડે આપી છે પણ ગણિતશાસ્ત્રીઓએ સ્વીકાર કર્યો નથી. એવા કયા પદો છે જે તમારે દર્શાવવાના. ત્રીજો દાખલો છે, જો P, Q અને R એ એક રેખા પર આવેલા 3 બિંદુ હોય અને Q બિંદુ એ P અને R ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે PQ પ્લસ QR બરાબર PR. આ છે ઉદાહરણ 1 જેવું છે. હવે સમીકરણ 2x બરાબર 50 નો ઉકેલ શોધો તથા તેમાં વપરાયેલ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોનો ઉલ્લેખ કરો. આનું સિમ્પ્લિફિકેશન આપવાનું અને કયું સ્વયંસિદ્ધ સત્યો યુક્લિડનું વપરાણું છે તે તમારે કહેવું પડશે. આપેલ આકૃતિમાં જો PQ બરાબર RS હોય તો સાબિત કરો કે PR બરાબર QS. બરાબર, સાબિતીમાં વપરાયેલ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોનો ઉલ્લેખ કરો. PQ, QR અને RS આ રીતની આકૃતિ છે. PQ ને RS હોય અને PR ને QS, તો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉલ્લેખ કરવાનો. હવે જો દાખલા નંબર 6. આપેલ આકૃતિમાં C એ AB નું મધ્ય બિંદુ છે તથા D એ AC નું મધ્ય બિંદુ છે તો સાબિત કરો AD બરાબર 1/4 AB. ઓકે, તથા સાબિતીમાં વપરાયેલ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોનો ઉલ્લેખ કરો જેમાં AD અને CB આ રીતે ADCB આવેલો છે. ત્યારબાદ છે દાખલા નંબર 7. શું કીધું છે, જો બિંદુ Q અને P અને R ની વચ્ચે હોય તો જેથી PQ બરાબર QR તો સાબિત કરો PQ બરાબર 1/2 PR. જે આપણે ચોથો દાખલો જોયો સ્વાધ્યાય 5.1 નો તેના જેવો છે. ત્યારબાદ એક્ઝામ્પલ ઉપરોક્ત દાખલા 7 માં જો બિંદુ Q એ રેખાખંડ PR નું મધ્ય બિંદુ કહેવાય તો સાબિત કરો કે રેખાખંડનો એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. આ પણ દાખલો કેનો છે 5.1 ના 5મા દાખલા જેવો, જે આના પછીનો છે તો તેના જેવો. હવે વિદ્યાર્થી મિત્રો જો કે યુક્લિડની 5મી પૂર્વધારણા અને સમકક્ષ વિધાનો, એના સમકક્ષ વિધાનો કેવા છે. પહેલો વિધાન એમ કહે છે યુક્લિડની 5મી પૂર્વધારણા ગણિત અને તેના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે. આ 5મી પૂર્વધારણા છે ને ખૂબ જ ઉપયોગી છે. યુક્લિડની 5મી પૂર્વધારણા ગણિત અને એના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે. બીજી બાબત એમ કહે છે કે યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાના પરિણામ સ્વરૂપ જો 2 રેખાઓને છેદતી રેખા એટલે આ 2 રેખાઓને છેદતી રેખા L એ એક તરફના બંને અંતઃકોણોનો સરવાળો એટલે આ અંતઃકોણો એક સાઈડના અંતઃકોણોનો સરવાળો 180 થતી હોય તો તે 2 રેખાઓ ક્યારેય છેદે નહીં એટલે એ 2 સમાંતર હોય. આવું આપણને યુક્લિડની પૂર્વધારણા કહે છે. હવે જોઈને તો વિદ્યાર્થી મિત્રો પ્લેફરની પૂર્વધારણા કેની? પ્લેફેરની પૂર્વધારણા. પ્લેફેરે શું કીધું કે દરેક રેખા એટલે જો આકૃતિમાં જો આ રેખા L છે અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P એટલે આ રેખા L ઉપર ન હોય એવું કોઈ બિંદુ P છે અને તે P માટે અનન્ય રેખા M એવી હોય છે કે જે P માંથી પસાર થાય. એટલે આ રેખા M છે જે P માંથી પસાર થાય છે. એટલે આ જો રેખા L ઉપર L છે એની ઉપર કોઈ બિંદુ P નથી અને એમાંથી પસાર થતી P માં પસાર થતી રેખા M છે. તો એ રેખા M હોય ને એ L ને કેવી હોય? સમાંતર હોય અને તે L ને સમાંતર હોય છે. હવે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે P માંથી પસાર થતી બધી જ રેખાઓમાંથી માત્ર આ એક રેખા પસાર થાય, આ રેખા પસાર થાય, આ રેખા, એમાંથી M રેખા છે ને એ જ L સાથે સમાંતર હોય છે. બાકી એ કઈ રેખાઓ સમાંતર હોતી નથી. અને આ ઉપરથી એક પરિણામ એમ લખી શકાય કે 2
છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. 2 છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોય. એટલે અહીંયા જે છેદતી રેખાઓ હોય ને એ કોઈ એક રેખાને, બધી જ રેખાઓ હોય કોઈ એક રેખાને સમાંતર ન હોય, કોઈ એક રેખા જ એક બીજી રેખાને અહીંયા સમાંતર હોય, બાકી આ એક રેખાઓ સમાંતર હોય નહીં. બરાબર, એક અને માત્ર એક જ રેખા સમાંતર હોય. આ હતી પ્લેફેરની પૂર્વ ધારણા. જોઈએ તો ઉદાહરણ 3. એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતર આવેલી હોય. આ વિધાન 5મી પૂર્વધારણાનું પ્રત્યક્ષ પરિણામ છે એવું સમજાવો. હવે ધારો કે એક રેખા L લીધી, આ L લીધી, તેના ઉપર ન હોય એવું એક બિંદુ P લીધું. હવે યુક્લિડની 5મી પૂર્વધારણા સમકક્ષ પ્લેફેરની પૂર્વધારણા કેની હતી? પ્લેફેરની પૂર્વધારણા હમણાં આપણે જોઈ. એને એમ કીધું P મારફતથી પસાર થતી L ને સમાંતર હોય તેવી અનન્ય રેખા M છે એવું આપણે જોયું હતું ને. હવે તે બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુના પર દોરેલા લંબની લંબાઈ હોય છે. ધારો કે અહીંયા રેખા M છે અને આ રેખા L છે, તેના પરનું કોઈ બિંદુ P છે. હવે અહીંયા આપણે એવું હોય છે કે રેખા M હોય ને, M નું કોઈ પણ બિંદુથી L સુધીનું અંતર અને L થી M સુધીનું રેખા L પરના કોઈ પણ બિંદુથી M સુધીનું અંતર કેવું હોય? સમાન હોય છે. જો અહીં જોયું તો M પર આવેલ કોઈ બિંદુથી L સુધીનું અંતર, એટલે M પર આવેલું કોઈ પણ બિંદુથી આ L સુધીનું અંતર, અને L પર આવેલ હોય કોઈ બિંદુથી રેખા M સુધી, L પર આવેલ કોઈ બિંદુથી રેખા M સુધીનું અંતર હંમેશા સમાન થશે. આ બે વચ્ચેનું અંતર સમાન થશે. આથી બંને રેખાઓ L અને M એ એકબીજાથી સમાન અંતરે છે અને એકબીજાને સમાંતર હોય છે. આ ઉદાહરણ 2 હતું. સ્વાધ્યાય 5.2. તમે યુક્લિડની 5મી પૂર્વધારણા સરળતાથી સમજી શકાય તેવી કેવી રીતે લખી શકશો? તો જો અહીં P માંથી પસાર થતી બધી રેખાઓમાંથી માત્ર M રેખા M જ L રેખાને કેવી છે? સમાંતર છે. આમ બે ભિન્ન રેખાઓ એકબીજાને છેદતી રેખાઓ, બે ભિન્ન રેખાઓમાં એકબીજાને છેદતી રેખાઓમાંથી એક જ રેખા સમાંતર હોઈ શકે. એક જ રેખા સમાંતર હોય, બાકીની બધી જ રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. આ બધી રેખાઓ એક રેખાને સમાંતર હોઈ શકે નહીં, માત્ર એક જ રેખા સમાંતર હોય. શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. હા, યુક્લિડની 5મી પૂર્વધારણાથી રેખાઓનું સમાંતર રેખાઓનું અસ્તિત્વ થાય. શું કામ? હવે એક સુરેખ રેખા L છે, એ બે રેખાઓ M અને N ને એવી રીતે છેદશે કે એની એક તરફના અંતઃકોણનો સરવાળો કેવો થશે? 180. I 90 નો થશે, I 90 નો થશે, એટલે 180 થશે. એટલે પરિણામ યુક્લિડની 5મી પૂર્વધારણા પણ L ની એક જ તરફ આવેલી એકબીજાની રેખાઓને છેદે નહીં. હવે બીજી તરફ જોવા જાવ એનો સરવાળો કેવો થાય? 180 થાય. આ 90 નો હોય તો આ 90 નો થાય, આ 90 નો આ 90 નો, યુગ્મકોણની જોડ બને. માટે તો આ તરફના બીજી તરફના અંતઃકોણોનો સરવાળો 180 થતો હોય, માટે બીજી તરફના છેડા હોય ક્યારે એકબીજાને છેદશે નહીં. માટે રેખા M અને N એ બંને રેખાઓ કેવી થશે? સમાંતર રેખા થશે. આ આપણને યુક્લિડનું શું કહે છે? 5મી પૂર્વધારણા કહે છે. રેડી? તો જો અહીં આપણે ચેપ્ટર 5 પૂર્ણ થાય છે, તેની પાછળ એક હોમવર્કનો દાખલો છે, જે તમે જો તો એમ કીધું છે યુક્લિડની ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિ માટે જ માન્ય છે, જ્યારે વક્ર સપાટીમાં અસફળ છે. આ સમજાવવાની વાત છે. આ તમારું હોમવર્ક છે. આ ફરજિયાત નથી, તમે તમારી રીતે કરી શકો છો. જો પાછળ તમે આની પાછળ તમને MCQ અને આ જે PDFમાં તમને મળશે, જે તમારે સોલ્વ કરવાના રહેશે. MCQ અને એક માર્કના ક્વેશ્ચન. અહીં આપણે ચેપ્ટર નંબર 5 સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.